હેલો ડિયર સ્ટુડન્ટ્સ, બચ્ચા પાર્ટી કેમ છો બધાય? મજામાં? ચાલો આજના લેક્ચરની શરૂઆત કરીએ. લાસ્ટ લેક્ચરમાં આપણે બે થિયરી જોયેલી. અનંત લંબાઈના તારને કારણે કેટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય અને અનંત વિસ્તારવાળું પૃષ્ઠ હોય એને કારણે કેટલું થાય. હવે એક બીજી વસ્તુ કહેવાની છે ભાઈ, અનંત વિસ્તારવાળું જે પૃષ્ઠ છે જો એના માટે દાખલા તરીકે તમને બે પૃષ્ઠ આપેલા છે બાળકો. બે પૃષ્ઠ એકબીજાને સમાંતર મૂકેલા છે. આ પહેલું પૃષ્ઠ છે એની પૃષ્ઠ ઘનતા સિગ્મા, બીજા પૃષ્ઠની પૃષ્ઠ ઘનતા પણ સિગ્મા. બરોબર? ચાલો બે પૃષ્ઠ છે એકબીજાને સમાંતર મૂકી દીધા. આની સરફેસ ડેન્સિટી સિગ્મા, આની પણ સરફેસ ડેન્સિટી સિગ્મા. હવે તમને શું પૂછે કે ભાઈ આ 1 નંબરનું બિંદુ, 2 નંબરનું બિંદુ અને 3 નંબરનું બિંદુ, આ બિંદુઓ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે એ તમારે ગોતીને કહેવાનું છે. વિડીયો પોઝ કરી 2 મિનિટ ટ્રાય કરશું જાતે. ચાલો હું કરાવું છું. સિમ્પલ વસ્તુ છે બાળકો. ચાલો 1 નંબરનું બિંદુ છે. હવે જો આની ડેન્સિટી સિગ્મા છે એટલે પોઝિટિવ છે, આની પોઝિટિવ છે. તો કોઈ કહેશો બાળકો પહેલા પૃષ્ઠને કારણે 1 નંબરના બિંદુ પાસે ક્ષેત્ર કઈ દિશામાં હશે? 1 નંબરનું પૃષ્ઠ શું કરે? એનું ફિલ્ડ બારે કાઢે કે એના તરફ હોય, અવે કે ટુવર્ડ્સ? અવે. પોઝિટિવ ચાર્જ છે, પોઝિટિવ ડેન્સિટી છે, તો એનું ક્ષેત્ર આ દિશામાં હશે કે નહીં? બરોબર. દાખલા તરીકે E1 સદિશ. પછી 2 નંબરનું જે સમતલ છે, માની લો 1 નંબરનું સમતલ નથી, ખાલી 2 નંબર, તો 2 નંબરના સમતલના કારણે અહીંયા એનું ક્ષેત્ર આ દિશામાં હશે એટલે E2 સદિશ. તો 1 નંબરના બિંદુ એ પરિણામી ક્ષેત્ર બોલો. ચાલો 1 નંબરના બિંદુ પાસે પરિણામી ક્ષેત્ર E સદિશ બરાબર E1 સદિશ પ્લસ E2 સદિશ. ચાલો આને કારણે આ બિંદુ એક ક્ષેત્ર, શું સૂત્ર હતું? સિગ્માના છેદમાં 2 એપ્સિલોન 0, સિગ્માના છેદમાં 2 એપ્સિલોન 0 n કેરેટ. n કેરેટ એટલે શું? ક્ષેત્રની દિશા. ક્ષેત્ર કઈ દિશામાં છે? આ એક્સ અક્ષ, આ ઋણ એક્સ અક્ષ, નેગેટિવ એક્સ ડાયરેક્શનમાં, એટલે અહીંયા શું આવશે બાળકો? માઇનસ આઈ કેરેટ. સમજાણું કે નહીં? કોક ક્યાં બિંદુના અંતર ઉપર આધાર રાખે તો કે ના, એ આપણે થિયરીમાં જોયું હતું. ગમે એટલા અંતર સેમ હશે. ચાલો બીજા સમતલથી આ બિંદુ, 1 નંબરનું બિંદુ ગમે એટલા અંતરે હોય, ક્ષેત્ર કેટલું બોલો? સિગ્માના છેદમાં 2 એપ્સિલોન 0. આને કારણે એનું ક્ષેત્ર ઝૂમ આમ હશે એટલે માઇનસ આઈ કેરેટ. તો શું થશે? ચાલો આમાંથી બોલો. માઇનસ સિગ્મા અપોન 2 એપ્સિલોન 0, માઇનસ સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. બરાબર ને? માઇનસ કોમન કાઢો. સિગ્મા અપોન 2 એપ્સિલોન નોટ પ્લસ સિગ્મા અપોન 2 એપ્સિલોન નોટ આઈ કેરેટ. બરાબર? એટલે કેટલું થશે? માઇનસ સિગ્મા અપોન એપ્સિલોન 0 આઈ કેરેટ. સિમ્પલ. બરાબર? એટલે 1 નંબરના બિંદુ પાસે બંને પ્લેટને કારણે ઉદ્ભવતું પરિણામી ક્ષેત્ર સિગ્મા અપોન એપ્સિલોન 0 અને ડાયરેક્શન તો કે માઇનસ આઈ. ચાલો 2 નંબરના પોઈન્ટ પાસે અહીંયા પહેલી પ્લેટ છે પોઝિટિવલી ચાર્જ છે, તો એનું ક્ષેત્ર એના તરફ હોય કે એનાથી દૂર? તો કે એનાથી દૂર. તો આ કોની દિશા હશે? E1 સદિશની. 2 નંબરના પોઈન્ટ આગળ
બી નંબરની પ્લેટને કારણે ક્ષેત્ર પોઝિટિવ ડેન્સિટી છે તો એના તરફ કે એનાથી દૂર તો કે દૂર, એટલે આ શું આવશે E2 સદિશ. રેડી? સમજાય છે? તો ચાલો બે નંબરના પોઈન્ટ પાસે પરિણામી ક્ષેત્ર બેયનો સદિશ સરવાળો E1 સદિશ વત્તા E2 સદિશ. ચાલો E1 સદિશ આ પોઈન્ટ બે પ્લેટની વચ્ચે ગમે ત્યાં હોય, કારણ કે અંતર ઉપર તો આધાર રાખતો છે નહીં. પેલી પ્લેટને કારણે બે નંબરના પોઈન્ટે કેટલું સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 કઈ દિશામાં તો કે આમ. આમ એટલે ધન x અક્ષ એટલે પોઝિટિવ. બે નંબરની પ્લેટને કારણે બે નંબરના બિંદુએ ક્ષેત્ર આમ, કારણ કે પોઝિટિવ ડેન્સિટી છે. આમ એટલે ઋણ x દિશામાં એટલે માઇનસ સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 આઈ કેરેટ. જેટલું પ્લસ એટલું માઇનસ એટલે આ શૂન્ય. સમજાણું કે નહીં? તો જો બે પ્લેટની ડેન્સિટી સમાન હોય અને નિશાની પણ સમાન હોય તો બે પ્લેટની વચ્ચે ગમે ત્યાં પરિણામી ક્ષેત્ર કેવું થાય? શૂન્ય. ચાલો 3 નંબરના પોઈન્ટે ચાલો પહેલી પ્લેટને કારણે માની લો આ પ્લેટ નથી તો પહેલી પ્લેટનું અહીંયા ક્ષેત્ર સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 કઈ દિશામાં તો કે એનાથી દૂર એટલે આમ. એટલે આ દિશા થશે કોની? E1 સદિશની. માની લો પહેલી પ્લેટ નથી, ખાલી બીજી છે તો બીજીને કારણે 3 નંબરના બિંદુએ ક્ષેત્ર સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 પોઝિટિવ ડેન્સિટી છે એટલે આમ. એટલે આ હજી કોની દિશા આવશે? E2 સદિશની. રેડી? તો પરિણામી શું થશે? પરિણામી E સદિશ બરાબર E1 સદિશ વત્તા E2 સદિશ. તો પરિણામી 3 નંબરના બિંદુએ પેલીને કારણે સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 x અક્ષની દિશામાં, બીજાને કારણે સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 x અક્ષની દિશામાં. બરોબર? તો શું થાય? સિગ્મા અપોન ખાલી એપ્સિલોન 0. મૂલ્ય પૂછે તો સિગ્મા અપોન એપ્સિલોન 0, ડાયરેક્શન પૂછે તો ધન x અક્ષ. આ રીતે સમજાણું કે નહીં? ચાલો હવે આવડે કે નહીં? એકની ડેન્સિટી પોઝિટિવ સિગ્મા હોય, બીજાની ડેન્સિટી માઇનસ સિગ્મા હોય. ચાલો હવે આવડવું જોઈએ ફટાફટ. પહેલી પ્લેટ બીજી પ્લેટ, પહેલી પ્લેટને કારણે પોઝિટિવ છે તો એને શું કરે? આ દિશામાં આમ. એટલે કોની દિશા? E1 સદિશની. બીજી પ્લેટ નેગેટિવ છે તો એનું ક્ષેત્ર એના તરફ હોય એટલે આ કોની દિશા? E2 સદિશની. 1 નંબરના પોઈન્ટે તો શું થશે? 1 નંબરના પોઈન્ટે E સદિશ બરાબર, હવે ડાયરેક્ટ લખું છું, આ કેટલું? સિગ્મા અપોન એપ્સિલોન 0 ઋણ એક્સમાં. ચાલો આઈ કેટલું? સિગ્મા અપોન એપ્સિલોન 0 પણ ધન એક્સમાં. આન્સર શું? 0. સમજાય છે? ચાલો 2 નંબરના પોઈન્ટે પહેલી પ્લેટ છે એનું ક્ષેત્ર એના તરફ કે એનાથી દૂર તો કે દૂર, એટલે આ કોની દિશા? E1 સદિશની. બીજી પ્લેટને કારણે નેગેટિવ છે તો પોતાના તરફ એટલે આ કોની દિશા? E2 સદિશની. તો ચાલો શું થશે? E સદિશ બરાબર E1 કેટલું? સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 આઈ કેરેટ ધન એક્સમાં છે, અને E2 પણ કેટલું? સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 એ ધન એક્સમાં છે. રેડી? એટલે શું થશે? સિગ્મા અપોન એપ્સિલોન 0 આઈ કેરેટ. તો જો એકની ડેન્સિટી પોઝિટિવ હોય, એકની ડેન્સિટી નેગેટિવ હોય તો બે પ્લેટ વચ્ચે પરિણામી ક્ષેત્ર શું થશે? પરિણામી ક્ષેત્ર સિગ્મા અપોન એપ્સિલોન 0 આઈ કેરેટ. આઈ કેરેટ એટલે નેગેટિવ પ્લેટ તરફ, અને નેગેટિવ પ્લેટ કઈ દિશામાં છે બાળકો? ધન એક્સ દિશામાં છે. ચાલો 3 નંબર, આ માઇનસ પ્લેટ શું કરે? પોતાના તરફ આકર્ષે.
E2 સદિશ આ પોઝિટિવ પ્લેટ શું કરે હાલ ભાઈ નીકળ E1 સદિશ સમજાય છે કે નહીં ચાલો તો E1 સદિશનું મૂલ્ય શું સિગ્મા અપોન 2 એપ્સિલોન નોટ ધન x દિશામાં E2 સદિશનું મૂલ્ય શું સિગ્મા અપોન 2 એપ્સિલોન નોટ પણ ઋણ x દિશામાં રેડી તો પરિણામી 0 થઈ ગયું ઓકે ડન પછી બે નેગેટિવ પ્લેટ હોય હવે તો આવડે ને બે પ્લેટ નેગેટિવ છે ચાલો એક નંબર આ ઋણ પ્લેટ શું કરે ઋણ પ્લેટનું ક્ષેત્ર એના તરફ E1 સદિશ ઓલી ઋણ પ્લેટ શું કરે એ આ કરશે E2 સદિશ તો એક નંબરના પોઈન્ટે E સદિશ બરાબર આ કેટલો સિગ્મા અપોન 2 એપ્સિલોન નોટ આઈ કેરેટ ધન એક્સમાં છે આ કેટલો સિગ્મા અપોન 2 એપ્સિલોન નોટ આઈ કેરેટ એ ધન એક્સમાં છે સરવાળો સિગ્મા અપોન એપ્સિલોન નોટ રેવડી બચ્ચા પાર્ટી ચાલો બે નંબરના પોઈન્ટે શું થશે આ પ્લેટ શું કરે પોતાના તરફ બોલાવે એટલે E1 સદિશ આ પ્લેટ શું કરે પોતાના તરફ બોલાવે એટલે આ E2 સદિશ તો શું થશે પરિણામી E1 સદિશ કેટલો સિગ્મા બાય 2 એપ્સિલોન નોટ પર ઋણ એક્સમાં E2 સદિશ કેટલો સિગ્મા અપોન 2 એપ્સિલોન નોટ પણ પોઝિટિવ એક્સમાં સમજાણું 3 નંબરના પોઈન્ટે બે નંબરની પ્લેટ શું કરે આકર્ષે ઝૂમ એક નંબરની પ્લેટે શું કરે આકર્ષે તો પરિણામી E સદિશ બરાબર E1 કેટલું સિગ્મા અપોન 2 એપ્સિલોન નોટ પણ ઋણ એક્સમાં બરાબર E2 કેટલું સિગ્મા અપોન 2 એપ્સિલોન નોટ એ ઋણ એક્સમાં એટલે પરિણામી શું થશે માઇનસ સિગ્મા અપોન એપ્સિલોન નોટ આઈ કેરેટ પરિણામી ઋણ એક્સમાં સમજાણું બાળકો ચાલો એક પ્લેટની ડેન્સિટી સિગ્મા 1 હોય બીજાની ડેન્સિટી સિગ્મા 2 હોય હવે જો બે જગ્યાએ ડેન્સિટી અલગ અલગ છે અને બે કેવી છે પોઝિટિવ બે કેવી છે બાળકો પોઝિટિવ શું થશે એક નંબરનું બિંદુ પોઝિટિવ પ્લેટ હાલ બાય નીકળ આમ E1 સદિશ બે નંબરની પ્લેટ એ પોઝિટિવ E2 સદિશ તો શું થાય E સદિશ બરાબર સિગ્મા 1 શું આવશે સિગ્મા 1 અપોન 2 એપ્સિલોન નોટ માઇનસ આઈ કેરેટ આને કારણે માઇનસ સિગ્મા 2 અપોન 2 એપ્સિલોન નોટ આઈ કેરેટ રેડી માઇનસ સિગ્મા 1 અપોન 2 એપ્સિલોન નોટ પ્લસ સિગ્મા 2 અપોન 2 એપ્સિલોન નોટ પરિણામી મૂલ્ય આટલું અને માઇનસ આઈ કેરેટ એટલે ઋણ એક્સમાં આવડવું જોઈએ ચાલો બીજું બે નંબરનું પોઈન્ટ પોઝિટિવ પ્લેટ અપા કરશે ઝૂમ E1 સદિશ આઈ પોઝિટિવ પ્લેટ અપા કરશે ઝૂમ E2 સદિશ શું થાય પરિણામી બેનો સરવાળો પણ આઈ જેના ફોર્મમાં જ સમજજો બરોબર આની નિશાનીઓ ઉપર ધ્યાન ના રાખતા આઈ જે એવી રીતે જ કરજો તો મજા આવશે બાકી ગોટે ચડશો શું થાય E1 સદિશ સિગ્મા 1 અપોન 2 એપ્સિલોન નોટ ધન એક્સમાં E2 સિગ્મા 2 અપોન 2 એપ્સિલોન નોટ ઋણ એક્સમાં ડન 3 નંબરનું પોઈન્ટ આ પોઝિટિવ પ્લેટ અપા કરશે
E2 સદિશ I પોઝિટિવ પ્લેટ અપા કરશે E1 સદિશ. રેડી? ચાલો તો શું થાય પરિણામી? E સદિશ બરાબર બે પોઝિટિવમાં જ છે, સિગ્મા 1/2 એપ્સિલોન નોટ I પ્લસ સિગ્મા 2/2 એપ્સિલોન નોટ I. રેડી? એટલે આ રીતે તમે જોઈ શકો, બે પેરેલલ પ્લેટ આપી હોય તો ગમે તે બિંદુએ તમને કહી શકે કે ભાઈ ક્યાં કેટલું ક્ષેત્ર આવેલું છે, ઉદ્ભવે છે. ચાલો, 3 સમાંતર પ્લેટ આપેલી છે. આ રીતે મૂકેલી છે. આની ડેન્સિટી સિગ્મા, આની ડેન્સિટી માઇનસ સિગ્મા, આની ડેન્સિટી પ્લસ સિગ્મા. રેડી? અને આવડી આ જે છે, આવો તમને સિમ્બોલ આપ્યો છે. આ એક્સ અક્ષ છે, આ વાય અક્ષ છે. રેડી? ચાલો, હવે 1 નંબર 2 નંબર આ બે પોઈન્ટે તમારે ઇલેક્ટ્રિક ફિલ્ડ જોઈ છે. તો હવે 1 નંબરની પ્લેટ પાસે ક્ષેત્ર 3 પ્લેટનું હશે. અંતર ઉપર તો આધાર રાખતો નથી, બરોબર? આ પહેલી પ્લેટ, આ બીજી પ્લેટ, આ ત્રીજી પ્લેટ. આપણે તો ખાલી શું જોવાનું? સિગ્મા અપોન 2 એપ્સિલોન નોટ કઈ દિશામાં છે? E સદિશ બરાબર પહેલી પ્લેટનું વત્તા બીજી પ્લેટનું વત્તા ત્રીજી પ્લેટનું. સિમ્પલ, ત્રણેયનો સદિશ સરવાળો. હાલો કહેશો, પહેલી પ્લેટને કારણે એક બિંદુએ ક્ષેત્ર ક્યાં હશે? આ એક્સ અક્ષ છે, ઉપર વાય અક્ષ છે, નીચે ઋણ વાય છે, આ બાજુ ઋણ એક્સ છે. તો પહેલી પ્લેટ શું કરે? એક બિંદુને પોઝિટિવ છે પોતાના તરફ બોલાવે કે દૂર ધકેલે? દૂર ધકેલે એટલે નીચે, નીચે એટલે ઋણ વાયમાં. હવે ખબર પડવી જોઈએ. એટલે માઇનસ સિગ્મા અપોન 2 એપ્સિલોન નોટ જે કેરેટ. ચાલો, બીજી પ્લેટ શું કરે? બીજી નેગેટિવ પ્લેટ છે. તો નેગેટિવ પ્લેટ શું કરે? 1 નંબરના બિંદુને પોતાની તરફ આકર્ષે. એટલે કેટલું? પોતાની તરફ એટલે નીચેની બાજુ. સમજો? આ 1 નંબરનો પોઈન્ટ. નેગેટિવ પ્લેટ શું કરે? આકર્ષે. પોઝિટિવ પ્લેટ શું કરે? નીચે ધક્કો મારે, અપા કરશે. ચાલો, એટલે E2 સદિશ સિગ્મા અપોન 2 એપ્સિલોન નોટ 3 નંબરની પ્લેટ શું કરે? 3 નંબરની પ્લેટ અહીંયા છે, 1 નંબરનો બિંદુ ઉપર છે, તો પોઝિટિવ પ્લેટ છે. ઝૂમ ઉપર ધક્કો મારે. કઈ બાજુ ધક્કો મારે? ઉપર. એટલે ઉપરની દિશા હજી કોની હશે? E3 સદિશની. નીચે કોનું? E1 સદિશ. હજી નીચે કોનું? E2 સદિશ. આ પ્લેટ ઉપર ધક્કો મારે, E3 સદિશ. ધન વાયમાં છે એટલે પ્લસ સિગ્મા અપોન 2 એપ્સિલોન નોટ જે કેરેટ. એક કેન્સલ થઈ જશે, બરોબર ને? એટલે એક વધે, ક્યુ વધશે માઇનસ વાળો, માઇનસ સિગ્મા અપોન 2 એપ્સિલોન નોટ. એટલે આ રીતે જો વિતરણ હોય તો 1 નંબરના બિંદુએ પરિણામી ક્ષેત્ર અધો દિશામાં હશે. સમજાણું કે નહીં? ચાલો, 2 નંબરના પોઈન્ટ એ સેમ વસ્તુ થશે. 1 નંબરની પ્લેટ શું કરશે? નીચે ધક્કો મારે.
એક નંબરની પ્લેટ પોઝિટિવ છે તો પોઝિટિવ 2 નંબરના પોઈન્ટને શું કરે? ઝૂમ આ બાજુ. એટલે આ કોની દિશા? E1 સદિશ. 2 નંબરની પ્લેટ નેગેટિવ છે, પોતાના તરફ આકર્ષે, એટલે આ કોની દિશા? E2 સદિશની. 3 નંબરની પોઝિટિવ પ્લેટ છે, આકર્ષે કે ધક્કો મારે? ધક્કો મારે, એટલે આ કોની દિશા? E3 ની. બસ કરી નાખો ત્રણેયનો સદિશ સરવાળો 2 નંબરના પોઈન્ટ આગળ. E સદિશ બરાબર E1 સદિશ પ્લસ E2 સદિશ પ્લસ E3 સદિશ બરાબર. હાલો, પહેલાનું ઋણ વાયમાં પહેલી પ્લેટે નીચે ધક્કો માર્યો, માઇનસ સિગ્મા અપોન 2ε0 જે કેરેટ. બીજી પ્લેટનું પોતાની તરફ આકર્ષે છે, નેગેટિવ પ્લેટ અહીંયા 2 નંબરનો પોઈન્ટ અહીંયા આકર્ષે, ઝૂમ ઝૂમ ધનવાયમાં. અને 3 નંબરનું એ ઉપર, એટલે પ્લસ સિગ્મા અપોન 2ε0 જે કેરેટ. આ કેન્સલ એટલે એક વધ્યું, સિગ્મા અપોન 2ε0 જે કેરેટ. એટલે આવી રીતે 2 3 જેટલી પ્લેટ આપ્યું હોય એના માટે તમે ગોતી શકો. મેક્સિમમ તમને 2 પ્લેટ આપશે. ઘણી વખત ડેન્સિટી સરખી આપશે, ઘણી વખત શું આપશે? અલગ અલગ આપશે. સમજાણો કે નહીં? ચાલો, આકૃતિમાં દર્શાવ્યા મુજબ લખો રકમ. એક અનંત વિસ્તારવાળી પ્લેટની પૃષ્ઠ ઘનતા સિગ્મા છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક અનંત વિસ્તારવાળી પ્લેટની પૃષ્ઠ ઘનતા સિગ્મા છે. પ્લેટના ઉપરના છેડા સાથે નાયલોનની દોરી બાંધી તેના છેડે એક ગોળો લટકાવેલો છે. તો પ્લેટ અને દોરી વચ્ચે કેટલો એંગલ બનશે? તો પ્લેટ અને દોરી વચ્ચે કેટલો ખૂણો બનશે? જો શું કર્યું, એક પ્લેટ લીધી, માની લ્યો પ્લેટ પહેલાં તટસ્થ હતી અને દોરી સાથે એક ગોળો બાંધેલો છે. એટલે શું હશે? દોરી સાથે એક ગોળો ધાતુનો બાંધેલો છે એટલે શું હશે? એના સંપર્કમાં હશે. આ કે ના? સમજાય છે કે નહીં? હવે આપણે શું કરી ખબર છે? લખો આગળ શું લખાયું છે? દોરી પ્લેટ સાથે કેટલો ખૂણો બનાવશે જ્યારે ગોળાને દોરી પ્લેટ સાથે કેટલો ખૂણો બનાવશે જ્યારે ગોળાને ક્યુ જેટલો વિદ્યુત ભારિત કરવામાં આવે. જ્યારે ગોળાને ક્યુ જેટલો વિદ્યુત ભારિત કરવામાં આવે. જો અનંત વિસ્તારવાળી પ્લેટ હતી, એની ડેન્સિટી સિગ્મા હતી, દોરી સાથે ગોળો બાંધેલો હતો એટલે ગોળો જે છે પ્લેટને અડીને બેઠો હશે. પણ જ્યારે તમે ગોળાને ક્યુ જેટલો ચાર્જ આપો એટલે ગોળાનું ચાર્જિંગ થાય. ચાર્જિંગને કારણે શું થશે? ગોળાની સપાટી ઉપર પોઝિટિવ ચાર્જ આવે એટલે આ પોઝિટિવ બે વચ્ચે શું થાય? અપાકર્ષણ થાય બાળકો. એટલે થોડી વાર પછી તમે જોશો કે ગોળાનું ચાર્જિંગ થઈ જાય પછી આફ્ટર ચાર્જિંગ શું થશે? આ પ્લેટ તો પોઝિટિવ છે, આ ગોળા નથી, અપાકર્ષણ અનુભવે, એના પરિણામે ગોળો આમ જશે. સમજાય છે કે નહીં? ચાલો કોને કારણે? બોલું. આ દોરીએ પ્લેટ સાથે કેટલો એંગલ બનાવ્યો એ તમારે ગોતવાનું છે. ટ્રાય કરો વિડીયો પોઝ કરીને 2 મિનિટ. બાકી કરું જ છું અહીંયા. ચાલો કરાવું છું 1 2 3. આ એક શખ્સ
અને આ વાય એક્સ, વાય માઇનસ વાય એક્સ માઇનસ એક્સ. ચાલો શું થશે? ગોળા ઉપર પોઝિટિવ ચાર્જ છે તો કે હા. હવે શું હશે? ગોળો આ બાજુ અપાકર્ષણ અનુભવે છે. કોને કારણે? પ્લેટના પોઝિટિવ ચાર્જને કારણે. પણ કંઈક બળ લાગ્યું હશે ને, તો ગોળો આમ ગયો તો મતલબ ગોળા ઉપર આ દિશામાં કંઈક બળ લાગ્યું હોય. ગોળા ઉપર કેટલો ચાર્જ છે? ક્યુ જેટલો. તો ગોળા ઉપર આ દિશામાં જે બળ લાગ્યું હશે બાળકો, કેટલું બળ લાગ્યું હશે? એફ બરાબર ક્યુઈ. યાદ આવ્યું? કેટલું બળ લાગ્યું હશે? એફ બરાબર ક્યુઈ. પછી દોરી જે બાજુ બાંધેલી છે એ બાજુ તણાવ ટી, ગોળાનું પોતાનું વજન mg, અધો દિશામાં ઝંગ ઝંગ ઝંગ, ઝેડ બન્યું ઝૂમ, આ થીટા તો આઈ થીટા. તો એનો ટી ના બે કમ્પોનન્ટ, આ શું થાય? હવે તો બધું આવડે. ટી કોસ થીટા, આ શું થાય? ટી સાઇન થીટા. આટલા બધા બળ લાગે છે, તેમ છતાં ગોળો અહીંયા સંતુલનમાં છે. થીટા જેટલા એંગલે. કેટલા એંગલે બાળકો? થીટા જેટલા એંગલે. આપણે લખી શકીએ શું? ગોળાની સંતુલિત અવસ્થામાં પ્લેટ સાથે ધારો કે થીટા જેટલો કોણ બનાવે છે. ચાલો તો શું થશે? સંતુલિત અવસ્થા છે એટલે આ બે બળ સરખા. શું થાય? માટે પહેલું ટી સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ ક્યુઈ. બધું અત્યારે મૂલ્ય જ છે. ટી સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ ક્યુઈ. અને સેકન્ડ ટી કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ એમજી. આ બે એકબીજાને બેલેન્સ કરે, આ બે એકબીજાને બેલેન્સ કરે. આ બેનો ગુણોત્તર લ્યો તો ટી ટી કેન્સલ, સાઇન અપોન કોસ ટેન થીટા. ટેન થીટા બરાબર ક્યુઈના છેદમાં એમજી. રેડી? એટલે થીટા બરાબર ટેન ઇન્વર્સ ક્યુઈના છેદમાં એમજી જેટલો એંગલ બને. હજી ઈની વેલ્યુ મૂકવી હોય તો મૂકી શકો. ક્યુ એટલે શું? ગોળા ઉપર રહેલો વિદ્યુત ભાર. ઈ એટલે શું? વિદ્યુત ક્ષેત્ર. કોનું? ગોળાનું કે પ્લેટનું? તો કે પ્લેટનું. પ્લેટનું વિદ્યુત ક્ષેત્ર ગોળા ઉપર અસર કર્યું એટલે ગોળો અપાકર્ષણ પામીને થીટા એંગલ જેટલો દૂર ગયો. તો પ્લેટનું વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે બાળકો? પ્લેટની ડેન્સિટી સિગ્મા છે. તો પ્લેટથી ગોળો ગમે એટલા અંતરે હોય, અહીંયા બધી જગ્યાએ ક્ષેત્ર કેટલું હશે? સિગ્મા અપોન 2ε0. આને અમે લખી શકો કે નહીં? એફ બરાબર ક્યુ, ઈની બદલે સિગ્મા અપોન 2ε0. તો ચાલો શું થશે? માટે થીટા ઇઝ ઇક્વલ ટુ ટેન ઇન્વર્સ ક્યુ, ઈની બદલે સિગ્મા અપોન 2ε0 છેદમાં એમજીજી છે એઝ ઇટ ઇઝ. રેડી છોકરાઓ? સમજાણું કે ના? ચાલો. ઘણી વખત શું કરે, આ એંગલ આપી દઈએ, ક્યુ આપી દઈએ, સિગ્માની વેલ્યુ આપી દઈએ, એના ઉપર એમ કે દોરીમાં કેટલું તણાવ હશે આવડી જાય કે નહીં. ક્યુ આપી દઈએ, ઈની ઈ ના આપે પણ શું આપે? સિગ્મા આપે. બરાબર? સિગ્મા અપોન 2ε0. ક્યુ ખબર, સિગ્મા ખબર, 2 ખબર, ε0 ખબર, એંગલ આપી દઈએ, એના ઉપરથી શું ગોતવાનું કે તણાવ. ઘણી વખત ખૂણો આપી દઈએ, ટી આપી દઈએ, એના ઉપરથી ગોળાનું દળ. એટલે આના ઉપરથી બાળકો 8 થી 10 નવા એમસીક્યુ બની જાય, પણ કન્સેપ્ટ તમને ખબર હોવો જોઈએ. સમજાણું? સરસ. જો આગળ સ્વાધ્યાયનો 24મો દાખલો છે. હમણાં તમને કન્સેપ્ટ કરાયો એના આધારિત છે.
બે મોટી પાતળી ધાતુની પ્લેટો એકબીજાની નજીક અને સમાંતર છે. તેમની અંદરની બાજુઓ પર વિરુદ્ધ ચિહ્નો ધરાવતા 17×10⁻22 કુલમ પર મીટર સ્ક્વેર મૂલ્યની વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા છે. બે મોટી પ્લેટો છે, બરાબર. એનો 24 એની ડેન્સિટી આપેલી છે, એકની પોઝિટિવ અને એકની નેગેટિવ. બેની ડેન્સિટી સેમ છે. આની પોઝિટિવ 17×10⁻22 વિરુદ્ધ ચિહ્નો ધરાવતી કીધી છે. 17×10⁻22 કુલમ પર મીટર સ્ક્વેર, અને આની પણ 17×10⁻22 કુલમ પર મીટર સ્ક્વેર. પહેલું શું કીધું કે ભાઈ પ્રથમ પ્લેટની બહારના વિસ્તારમાં, પહેલી પ્લેટ બીજી પ્લેટ, બરાબર. પહેલી પ્લેટની બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર, ચાલો શું થશે? પ્રથમ પ્લેટની બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શું થશે? ચાલો, પહેલી પ્લેટને કારણે પોઝિટિવ છે એટલે અપા કરશે આ દિશામાં, બીજી પ્લેટ નેગેટિવ છે એટલે આ કરશે આ દિશામાં. ચાલો, પરિણામી ક્ષેત્ર શું થશે? E સદિશ બરાબર σ/2ε0 - I કેરેટ, કારણ કે આ ઋણ એક્સમાં છે. σ/2ε0 પ્લસ એક્સમાં છે 0. ચાલો, બીજું શું કીધું છે કે ભાઈ બીજી પ્લેટની બહારના વિસ્તારમાં, એટલે અહીંયા તો બીજી પ્લેટની બહારના વિસ્તારમાં આપણે E સદિશ બરાબર, ચાલો, નેગેટિવ પ્લેટ શું કરશે? પોતાની તરફ આ કરશે એટલે આ હું E2 સદિશ. પોઝિટિવ પ્લેટ શું કરે? અપા કરશે એટલે આ શું? E1 સદિશ. શું થશે બાળકો? ચાલો, E1 સદિશ કેટલો? પ્લસ σ/2ε0 I કેરેટ, અને E2 સદિશ ઋણ એક્સમાં છે, માઇનસ σ/2ε0 I કેરેટ. કે બીજી પ્લેટની બહારના વિસ્તારમાં પણ શૂન્ય થશે. રેડી? ચાલો, પછી સી, બંને પ્લેટની વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર, એટલે અહીંયા વચ્ચોવચ્ચ. ચાલો, શું થાય? પહેલી પ્લેટ પોઝિટિવ છે એટલે અપા કરશે E1 સદિશ, બીજી પ્લેટ નેગેટિવ છે એટલે આ કરશે E2 સદિશ. તો સી માં A B C શું થશે? સી માં બંને પ્લેટ વચ્ચે વિદ્યુત ક્ષેત્ર શું થશે? E સદિશ બરાબર σ/2ε0, પહેલી પ્લેટનું ધન એક્સમાં, બીજી પ્લેટનું ધન એક્સમાં. પરિણામી થાય σ/ε0 I કેરેટ. આપણને તો ખાલી મૂલ્ય તો સિગ્મા કેટલો? 17×10⁻12 ના છેદમાં એપ્સિલોન કેટલો? 8.85 × 10⁻12, બરોબર. 8.85 17 ભાગ્યા આ તો કેન્સલ થઈ ગયું, એટલે E સદિશ નિયર અબાઉટ 1.9 I કેરેટ
ન્યૂટન પર કુલમ જેવો તમારે આન્સર આવે. પરિણામી ક્ષેત્રનો બે પ્લેટની વચ્ચે મૂલ્ય 1.9 જેવું અને દિશા કહી દો કે પોઝિટિવ x. સમજાણું? હાલો 23મો અનંત વિસ્તાર અનંત લંબાઈના તાર માટેનો છે. શું કીધું છે? એક અનંત લંબાઈના તારનો રેખીય વિદ્યુત ભાર 2 સેન્ટીમીટર અંતરે 9 × 10⁴ ન્યૂટન પર કુલમનું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. અનંત લંબાઈના તારનો જે વિદ્યુત ભાર છે ને કેટલા અંતરે? 2 સેન્ટીમીટર અંતરે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર આપેલું છે મને. કેટલું આપેલું છે બાળકો? 9 × 10⁴ બરોબર ઉત્પન્ન કરે છે. તો એની રેખીય વિદ્યુત ભાર ઘનતા કેટલી? અનંત લંબાઈના તારની અનંત લંબાઈના તારનું આ વિદ્યુત ક્ષેત્ર છે. તો આપણે શું કરવાનું? અનંત લંબાઈના તારની રેખીય વિદ્યુત ભાર ઘનતા લેમ્બડા. સાવ સિમ્પલ. શું હતું બોલો બાળકો? અનંત લંબાઈના તારને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શું હતું? E બરાબર 2k λ/r. સિમ્પલ. શું હતું બચ્ચા પલટી? E બરાબર 2k λ/r. બસ મૂકી દો કિંમત. આપણે તો લેમ્બડા જોઈએ છીએ. તો લેમ્બડા બરાબર r ઉપર 2 નીચે k નીચે લેમ્બડા બરાબર ER/2k. બસ કિંમત મૂકી દો. E કેટલું? 9 × 10⁴. R કેટલો? 2 × 10⁻². છેદમાં 2 એમને. K કેટલો? 9 × 10⁹. સિમ્પલ. બગડો બગડો નવડો કેન્સલ. શું થાય? લેમ્બડા બરાબર ઉપર વધશે 10⁵ કારણ કે +4 -2 +2 આ ઉપર આવે એટલે 10⁹ એટલે -9 10⁻⁷ કુલમ પર મીટર. શું થશે? 10⁻⁷ કુલમ પર મીટર. ચાલો સમજાણું બાળકો? આટલું સરસ ક્લિયર. ચાલો નેક્સ્ટ લેક્ચરમાં છેલ્લી થિયરી જોશું આપણે. બરોબર. કવચ માટે વિદ્યુત ક્ષેત્ર કેટલું, ગોળા માટે કેટલું વિદ્યુત ક્ષેત્ર. બરોબર બાળકો? ચાલો ત્યાં સુધી બાય બાય. ટેક કેર બચ્ચા પાર્ટી. સી યુ. ધ્યાન રાખજો.